વાત કરી લઈએ બેઝ મેટલ્સની તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે અને જ્યાં વૈશ્વિક બજારમાં શુક્રવારે 2% ઘટાડા બાદ આજે કોપરની કિંમતોમાં રિકવરી આવી છે તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમમાં પણ એક 0.5% કરતાં પણ વધારેની મજબૂતી આવતી દેખાય છે। ઝિંકમાં પણ આજે આપણને પોઝિટિવિટી દેખાઈ રહી છે તો 2026થી અમુક રિસાયકલ કોપર અને રો એલ્યુમિનિયમ મટીરિયલ પરથી ચાઇના ઇમ્પોર્ટ ટેરિફ ઘટાડશે તેવા સમાચારની અસર મેટલ્સની ઉપર બની રહી છે। રવિજી, આજે મેટલ્સની અંદર આપણે જે રીતે વાત કરી કે કોપરમાં જે શુક્રવારનો ઘટાડો આવ્યો હતો એનાથી એક સારી રિકવરી આવતી દેખાઈ રહી છે, રિકવરીનો પ્રયાસ થતો દેખાઈ રહ્યો છે। એલ્યુમિનિયમ ઝિંક પણ પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે તો કઈ રીતની મેટલની ચાલને તમે જોઈ રહ્યા છો? જ્યારે આવતીકાલના જે આંકડાઓ છે પર્ટિક્યુલર ચાઇનાના મેન્યુફેક્ચરિંગ આંકડા આ સપ્તાહના અત્યારે સૌથી મહત્વના આંકડાઓ છે તો આઈ થિંક આના ઉપર મેટલ્સનું ડેફિનેટલી ફોકસ રહેશે અને આઈ થિંક જે રીતે સ્ટિમ્યુલસ એક્ટિવિટીઝ હર રોજ કંઈ ને કંઈ અનાઉન્સમેન્ટ આવે છે એ રીતે શુક્રવારે પણ જે લોઅર લેવલે પ્રાઇસીસ હતા ત્યાંથી ફરીથી કંઈ એક અનાઉન્સમેન્ટ છે તો આઈ થિંક આમ જોઈએ તો 804 આસપાસ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ કોપરમાં ક્લોઝિંગ બેઝ પર ઘણા ટાઈમથી ઇન્ટેક રહ્યો છે અને સપોર્ટ આસપાસથી રિકવરી આવે છે 830ના આસપાસથી રેઝિસ્ટન્સ તો આ રીતેની એક રેન્જમાં ત્યાં ટ્રેડ થાય છે। સાથે ઝિંકમાં પણ જોઈએ તો કમ્પેરેટિવ ઝિંક પણ ગત સપ્તાહે સ્ટેબલ રહ્યું, આટલું કંઈ ખાસ વીકનેસ ના આવી ડિસ્પાઇટ કે ચાઇનાના હજી પણ રિયલ એસ્ટેટ માર્કેટના અંતર્ગત થોડું પ્રોબ્લેમ ચાલી રહ્યા છે। એલ્યુમિનિયમ જોઈએ તો ત્યાં પણ સ્ટ્રેન્થ બની છે તો ઓલ ઓવર સિચ્યુએશન એવું ઇન્ડિકેટ કરી રહી છે કે મેટલમાં આ ડેટા ખાસા ઇમ્પોર્ટન્ટ છે અને એ ડેટા પહેલા આજે જે પણ ટ્રેડ છે ઇન્ટ્રાડે મેન્ટેન કરવું જોઈએ, ખરીદીની સલાહ રહેશે। આજે થોડું ડોલર ઇન્ડેક્સમાં કન્સોલિડેશન છે એનો ફાયદો મળી શકે 808 આસપાસ કોપર બાય કરો, સ્ટોપ લોસ રાખી શકાય 803 અને ઉપરની બાજુ 818 સુધીનો ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે અને ઝિંકમાં પણ ખરીદી કરો 283 આસપાસ 281.80 નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 286.80 બની શકે છે। મારા હિસાબે કોપર અને ઝિંક આ ડેટા પહેલા થોડું ફોકસમાં રહેશે, બંનેમાં થોડું એક શોર્ટ કવરિંગનો ટ્રેડ માટે ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ। ઓકે, તો મેટલ્સ પૈકી કોપર અને ઝિંકની અંદર ખરીદી કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે તો કોપરને માટે જે લેવલ તમને ધ્યાને રાખવાના છે 808ની આસપાસથી ખરીદી કરવાની છે, 803નો સ્ટોપ લોસ, 818ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે અને ઝિંકમાં 283ની આસપાસથી ખરીદી કરો, 281.80નો સ્ટોપ લોસ અને 286.80ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે તો આ અહીં આગળથી આપણે મેટલ્સની વાત કરી છે। હવે ક્રૂડના કારોબાર ઉપર પણ નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ફરી ઉછાળો આવતા બ્રેન્ટનો ભાવ $74 ઉપર પહોંચ્યો છે તો નાઇમેક્સ ક્રૂડમાં $70 ઉપર કામકાજ જોવા મળ્યું છે। તે સિવાય સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં ક્રૂડમાં 5%થી વધારેની મજબૂતી આવતી જોવા મળી અને 6058ના સ્તરની ઉપર ક્રૂડમાં આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ। રવિજી, ક્રૂડમાં ફરી એક વખત એક પોઝિટિવિટી આવતી જોવા મળી છે, જે રીતના ઇન્વેન્ટરીના આંકડા ગયા અઠવાડિયાની અંદર આવ્યા છે એની પણ એક ઇમ્પેક્ટ હોઈ શકે છે અને પાછું થોડું રશિયા યુક્રેનવાળા યુદ્ધ જે છે એ વણસતા સંકેતો મળી રહ્યા છે તો કઈ રીતે એની એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી આ ખરીદારીના સ્વરૂપે આપણને દેખાય છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો, આગળ શું કરવું જોઈએ ક્રૂડમાં? ક્રૂડમાં અત્યારે જે સિચ્યુએશન છે એ આધારિત એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર ખરીદીનો એક અપ્રોચ રાખવો જોઈએ। પર્ટિક્યુલર જે અત્યારે ઓપ્શન ચેન્જ જે રીતે છે, જે રીતે ફંડામેન્ટલ છે એ આધારિત તમે 6100નો કોલ ઓપ્શન પણ ખરીદી કરીને કારોબાર કરી શકો અને અધરવાઇઝ તમે જો ફ્યુચર ટ્રેડ કરતા હોય તો આઈ થિંક 6040 આસપાસ ખરીદી કરવી જોઈએ। સ્ટોપ લોસ 6000નો મેન્ટેન રાખવાનો છે અને એક નાનકડી અપસાઇડ ઉપર 6120 સુધી આવી શકે છે। ઓકે, તો ક્રૂડમાં પણ અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ જ તમારે માટે બનતી દેખાઈ રહી છે અને જેની ચર્ચા આપણે અહીંયા આગળથી કરી છે પણ વાત નેચરલ ગેસની કરી લઈએ કારણ કે નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારમાં એક ખૂબ સારી મજબૂતી આપણને જોવા મળી રહી છે। નેચરલ ગેસની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ એના સ્તરોની જો અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ તો 316ની આસપાસ 11%થી વધારેનો ઉછાળો અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે। રવિજી, નેચરલ ગેસમાં આટલી જબરદસ્ત મજબૂતીના કયા રીઝન્સ છે અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? મેજરલી વેધર રિપોર્ટ એ સૌથી મોટો સપોર્ટ છે અને અત્યારે જે ટ્રેન્ડ બની રહ્યો છે જે પહેલા એવું થતું હતું કે જ્યારે વેધર રિપોર્ટ, કારણ કે આ વખતે આપણે ઘણીવાર ચર્ચા પણ કરી છે કે આ વખતે જે વિન્ટર છે ડિલે છે
ખતમ નથી અને ડિલેડ વિન્ટરના હિસાબે જે અત્યારે સપોર્ટ મળી રહ્યો છે એ વિન્ટર રિપોર્ટના હિસાબે જ મળી રહ્યો છે. કારણ કે વિન્ટર મીન્સ કે જે વેધર રિપોર્ટ છે, વેધર રિપોર્ટમાં જે વિન્ટર અને ઠંડીનું ફોરકાસ્ટ છે એ એવરી વીક યુએસમાં સારું ઇન ટર્મ્સ ઓફ વધતું જાય છે. તો એના હિસાબે નેચરલ ગેસના પ્રાઇસને એનો કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહ્યો છે. તો મારા હિસાબે આ ફર્સ્ટ અને મેજર રીઝન છે કે જેના હિસાબે એક સારી રિકવરી છે. ઇન્વેન્ટરી સ્ટેબલ છે. ઇન્વેન્ટરી બાદ હંમેશા પ્રોફિટ બુકિંગ ટ્રિગર થાય છે. તો આવી જ રીતેનો કંઈક ટ્રેન્ડ આગળ પણ તમને એક્સટેન્ડ થતો જોવા મળી શકે. મારા મત મુજબ આજનું ગેપડાઉન ઘણું મોટું ગેપડાઉન છે. 11% ગેપડાઉન એટલે એને ચેસ કરવું થોડું મુશ્કેલ પડે. તો આઈ થિંક ત્યાં તમે ઓપ્શન ચેનનો યુઝ કરો ઓપ્શન એક્ટિવિટીઝમાં. પર્ટિક્યુલર જે નેચરલ ગેસનું મીન્સ કે 320ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન છે ત્યાં એકવાર જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. આ જે ઓપ્શન પ્રીમિયમ જે અત્યારે ચાલી રહ્યું છે કોલનું એ 24 આસપાસ છે. આઈ થિંક અહીંયા ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ 16 નો મેન્ટેન કરો અને 35 સુધીનો ટાર્ગેટ ત્યાં અપ્રોચ થઈ શકે છે. મારા હિસાબે જે ઉપર મેજર રેઝિસ્ટન્સ છે નેચરલ ગેસના પ્રાઇસને ઇન્ટરનેશનલ માર્કેટમાં અરાઉન્ડ છે એ $4 છે. ડોમેસ્ટિક માર્કેટમાં 330 આસપાસનું છે. તો જો 330 આસપાસ આવે છે તો ત્યાં આપણે એકવાર નફા રોપી વેચવા માટે વિચારવું જોઈએ.